કાપડ ઉદ્યોગ માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર આવ્યા છે, જેમાં ઇન્ડસ્ટ્રી માટે ગેસના પુરવઠાની જાહેરાત થતા વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રશાસન અને ગેસ કંપનીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉદ્યોગોને ગેસના બાટલા આપવાની પ્રક્રિયા હવે શરૂ કરી દેવામાં આવી છે। પ્રાથમિક તબક્કે 4 જેટલી ગેસ કંપનીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને 500 ગેસ સિલિન્ડરનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે। આગામી સમયમાં આ સુવિધા તમામ ઇન્ડસ્ટ્રીઝ સુધી લંબાવવામાં આવશે, જેથી ઉત્પાદન પ્રક્રિયા ફરી ધમધમતી થાય। આ સાથે જ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને પણ લાવવા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ગેસની ઉપલબ્ધતા અને શ્રમિકોની વાપસીથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી એકવાર પૂરપાટ ઝડપે દોડશે તેવી આશા સેવવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગકારોને માનનીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીએ એમને સંયુક્ત બેઠક બોલાવી હતી અને સંયુક્ત બેઠકની અંદર એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો કે સરકાર ઉદ્યોગની સાથે છે। સરકારને જે મુશ્કેલીઓ છે, ખાસ કરીને ગેસની જે દિક્કત હતી ને જે વર્કર્સ પલાયન થયા હતા એને રોકી રાખવા માટેનો એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો। એમાં માનનીય કલેક્ટરશ્રી પણ હાજર હતા અને ડીએસઓ અને તમામ સરકારી એજન્સીઓ જે અધિકારીઓ હતા તમામ હાજર હતા અને એક સર્વાનુમતે નક્કી કર્યું હતું કે તાત્કાલિક ધોરણે 5 કિલોની બોટલો આપણે જે આધાર કાર્ડના ભાગરૂપે આપણે એમને વર્કરને આપવાની, શ્રમિકોને, જેથી કરીને એમને પોતાનું ઘરની મતલબ ઘર વકરી ચલાવવા માટે એટલે રોજી મતલબ ખાસ કરીને ખાવાનું બનાવવા માટે એમને સરળતા મળી રહે, જેથી કરીને એ પલાયન ન થાય। મતલબ સુરત છોડીને જે પોતાના વતન ગયા છે એમને બધાને અમે વિનંતી કરી છે કે તમે પાછા આવી જાઓ, જેથી કરીને હવે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં। રોજગારી પણ તમારી પાસે ઉપલબ્ધ છે, પુરવઠો ગેસનો પણ ઉપલબ્ધ છે, હવે એવી કોઈ તકલીફ નથી। તો તમામ શ્રમિકો પાછા આવે અને એને કાંઈ પણ તકલીફ હોય વતનથી પાછા પરત આવવામાં તો પરિવહનની વ્યવસ્થા પણ અમે ઉદ્યોગકારો પણ કરવા માટે તૈયાર છીએ, જેથી કરીને આપણા ઉદ્યોગો પાછા ધમધમે